અંકલેશ્વર શહેરના કેશવ પાર્કમાં રહેતા મહિલા 3 વર્ષીય પુત્રી સાથે મંદિર જતી હતી. એ અરસામાં ધોળે દિવસે અજાણ્યા ઈસમે તેમના ગળામાંથી ₹1.25 લાખની કિંમતનું સોનાનું મંગળસૂત્ર તોડીને ફરાર થઈ ગયો હતો. ઘટના અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી હતી. અંકલેશ્વર શહેરની કેશવ પાર્ક સોસાયટીઓમાં રહેતા હતા. અંકલેશ્વર શહેરની કેશવ પાર્ક સોસાયટીઓમાં રહેતા મેઘા હિતેશભાઈ સાવડે નજીકમાં આવેલા ગંગાજમના સોસાયટીઓમાં પોતાની 3 વર્ષની દીકરી સાથે પીપળેશ્વર મહાદેવ મંદિર દર્શન માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન એક બાઇક પર અજાણ્યો ઈસમ ઘસી આવ્યો હતો અને મેઘાબેનના ગળામાં પહેરેલા ₹1.25 લાખના કિંમતનું મંગળસૂત્ર આંચકીને ગઠિયો ફરાર થઈ ગયો હતો. તેઓ બૂમાબૂમ કરતા પૂરપાટ ગઠિયો ગુજરાત હાઉસિંગ બોર્ડની ગલીઓમાં ગાડી ભગાડી મૂકી ફરાર થઈ ગયો હતો. ધોળા દિવસે બનેલી ઘટનાથી સોસાયટીઓમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટના અંગે મેઘાબેન દ્વારા અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરવામાં આવી હતી. પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી.